હવે તો રક્ષાબંધન આવશે ને. હા ને બધું ભાઈનું આપણે ને રક્ષાબંધન ઘણી અમારે તો કાઠિયાવાડમાં બેન હોય ને ભાઈઓને ઘરે આવતા જ જાય, ભાઈ રાખડી લઈ. પછી ભાઈ હોય ને એને બધું ગીફ આપે, સાડી આપે કે પૈસા, એવું બધું રિવાજ એમાં કાઠિયાવાડમાં. એટલે બધી જગ્યાએ ગુજરાતમાં રક્ષાબંધન તો હોય જ, એ લોકો રક્ષા બાંધે ભાઈને. અને જેને ભાઈ ન હોય ને એને યાદ આવે. જો નીલમ આને બચારાને ભાઈ નથી તો કે મેં તો ધર્મનો ભાઈ કરે નથી, એવું તો ન આવે. કદી એવું કોઈ ને કોઈ નો ભાઈ હોય ધર્મનો કરી શકાય અને એને આપણે રક્ષા બાંધીએ એટલે આપણું મન રાજી રહે. એવી રીતે એને સમજાય તો કે ના તમે હું તો એમ કરું છું, જો મારે ભાઈ નથી તો હું ધર્મના ભાઈ છે ને મારા, જા અમારા કાઠિયાવાડમાં એનું રક્ષા બાંધું છું, બરાબર. તો એવું બધું કરી લેવાય. કાંઈ મનને રોઈ રોઈને તો કેટલું રોવાનું. આ એવું જ પછી મન વાળવું પડે. તો આવું બધું જો કુંતામાએ અભિમન્યુને રક્ષા બાંધી હતી કે પછી એનું આખું ગીત છે, કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી. એ રાખડી જ્યાં સુધી એને કાઢે હોય ને અભિમન્યુને કાંઈ ન થાય. પછી 7 કોઠાનું યુદ્ધ જીતવાઈ ગયા, એમાં લડવું પડે તો એ રક્ષા હતી એટલે એ મરી ન શકે. એટલે પછી કાવતરું કર્યું ઓલા હામા લોકોએ, એ કે રક્ષા રહીને એ તૂટશે ને તો જ આ મરશે. પછી કાવતરું કરીને ઉંદર બનીને અને એ રક્ષાનો જે દોરો હતો ને, રક્ષા એ ભાઈની રક્ષા છે, એ દોરો કાપી દેતા એટલે અભિમન્યુ મૃત્યુ થયું. એટલે આ રક્ષા ભાઈની ઉંમર હતી એ માટે. નીલમ અમારા કાઠિયાવાડમાં છે ને કેટલી બાઈને ભાઈ નથી થતા. તો એ રક્ષાબંધન આવે ને તો આપણા ઘરે આવે તો રોવાનું, રોવાય નહીં બેન. એવું તો ભાગની વાત છે. આપણે ભાગના ભાઈ ન હોય, મારે કીધું ભાઈ નથી તો આપણે કોઈ ધર્મનો ભાઈ કરીને આપણે એને રક્ષા બાંધીએ એમ પણ ચાલે. તો કોઈ વાર એવું કરી લે, ધર્મનો ભાઈ બનાવી. બેન ક્યાં રહે? એ તો અમારા ગામમાં છે, બાજુ પાડે છે બિચારા, રોજ આ બેસો આવે. તો પછી રક્ષા મારે છે ને નીલમ મેં ભાઈ બનાવ્યો અમારા કાઠિયાવાડમાં, તો એ પણ મરી ગયા બિચારા. હવે તો આ રક્ષાબંધન તમારે કોને હવે બા રોવાય નહીં. હવે બા હવે રોવાનું ન હોય, હિંમત રાખો. એ તો હવે ભગવાને જેને આવું છે એને નથી ભાવતું, નહીં કરવાનું. રોય તો હવે થોડું કંઈ ભેગું થાય છે. આમને સાના રાખો.